જય હનુમાન દાદા, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. તો મિત્રો, આજના વિડીયોમાં વાત કરવી છે રાશિ પ્રમાણે મહાદેવના અતિ પાવરફુલ જોરદાર કહેવાય ને મહામંત્ર. ભાઈ આ બોલતાની સાથે જ દાદા લાભ અપાવે. દેવાદિદેવ મહાદેવ શ્રી શંભુ ભોળાનાથ કાલો કે કાલ મહાકાલ એવા મંત્ર લઈને આવ્યો છું. તો ફટાફટ આપણે પોઈન્ટ ઉપર આવીશું અને કઈ રીતે બોલવા, શું છે શું નહીં, તમામ માહિતી આપું એ પહેલા વિડીયો ફટાફટ શરૂ કરીએ. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે, બધા મંત્રના જાપ કરી શકે અને આગળ પણ મોકલી શકે. અને દરરોજના લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ લાલ બટન છે, સબસ્ક્રાઇબ, બાજુમાં ડંકો વગાડી દેજો, નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે આ વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે. હવે મિત્રો, તમામ રાશિ માટે મહાદેવના એક જ મંત્ર છે. એવું નથી બહુ લાંબા મંત્ર કે લાંબી વાતો, ના. મારા વિડીયોમાં જે ટોપિક હશે એ જ કહેવામાં આવશે અને જે સત્ય હશે એ જ કહેવામાં આવ્યું છે અને આવશે પણ ભાઈ. તો બધી જ રાશિઓના મંત્ર છે. હવે નિયમ શું, કેટલી વખત કરવા, કયા વારથી કરવા, શું ધ્યાન રાખવું, કોણ કરી શકે, કોણ ન કરી શકે, કઈ રીતે કરી શકાય, કઈ જગ્યાએ ન કરી શકાય, તમામ માહિતી વિડીયોના એન્ડમાં આપીશ, બરોબર છે. તો સૌથી પહેલો મંત્ર જે છે, પહેલી રાશિ જે છે મેષ રાશિ. તો કે ઓમ મમલેશ્વરાય નમઃ. મેષ રાશિ માટેનો મહામંત્ર છે મહાદેવનો ઓમ મમલેશ્વરાય નમઃ. ત્યારબાદ આપણે બીજી રાશિ એટલે કે વૃષભ રાશિ માટે વાત કરીએ તો ઓમ નાગેશ્વરાય નમઃ. મિત્રો, આ તમામ રાશિ પતે ત્યારબાદ એક જોરદાર નાનો એવો મહાદેવનો ઉપાય કરવાનો છું. એ કરશો એટલે ભાગ્યોદય થઈ જશે. હવે ભાગ્યોદય એટલે શું? તો કે એક એવી સેકન્ડ હોય, એક એવી મિનિટ હોય, સમય હોય, ક્ષણ હોય કે જે પછીના 40-50 વર્ષ તમે જીવો ત્યાં સુધી, આજીવન સુધી, બરોબર છે, 30-40 વર્ષ તો કહેવાય છે, પણ આજીવન સુધી તમને સુખ સમૃદ્ધિ સિવાય કાંઈ ન આવે. દુઃખનો એક આટલી કણીએ પણ તમારા જીવનમાં નો એન્ટ્રી મારી શકે, સ્પર્શ ન કરી શકે તમારા જીવનને. એને ભાગ્યોદય કહેવાય. એ કઈ રીતે થશે એ પણ છેલ્લે તમને ઉપાય જરૂરથી આપીશ. એ પણ તમે ઘરમાં બેસીને જ કરી શકો એવો. તો મેષ રાશિ ઓમ મમલેશ્વરાય નમઃ. ત્યારબાદ વૃષભ રાશિ ઓમ નાગેશ્વરાય નમઃ. ત્યારબાદ મિથુન રાશિ ઓમ ભૂતેશ્વરાય નમઃ. મિથુન રાશિ માટેના જાતકોને ઓમ ભૂતેશ્વરાય નમઃ. કારણ કે ભૂત કહેવાય ને કે ભૂત પ્રેત પિશાચ આ બધા છે ને, બધા મહાદેવને પગે લાગે છે ભાઈ, દાદાને, બરોબર. હવે મહાદેવ ઈ કોણ? હનુમાનજી. હનુમાનજી કોણ? મહાદેવ નામ જપ શું કરે? રામ 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 રામ, બરોબર છે. મિત્રો, સર્વદેવી દેવતાઓ એક છે ભાઈ. આ એક જોરદાર વાત યાદ આવે છે, પણ હવે બહુ લાંબો સમય વહી જાય પછી આ વિડીયો બાકી રહી જશે. એટલા માટે હું અલગથી વિડીયો બનાવીશ, મોજ આવે એવી રીતના, બરોબર છે. અત્યારે આપણે રાશિ વિશે વાત કરીએ. કર્ક રાશિ માટે ઓમ રીમ નમઃ શિવાય રીમ ઓમ. એવું લાગશે અઘરા મંત્ર હોય તો હું સ્ક્રીન ઉપર લખી દઈશ, બરોબર છે. તો ફરીથી કર્ક રાશિ માટે ઓમ રીમ નમઃ શિવાય રીમ ઓમ. ત્યારબાદ વાત કરીએ સિંહ રાશિ માટે તો ઓમ નમઃ શિવાય. કન્યા રાશિ માટે શિવ ચાલીસા પાઠ. મિત્રો, કન્યા રાશિના જાતકોને શિવ ચાલીસાનો પાઠ દરરોજ કરો તોય ચાલે, અથવા સોમવારે કરો તો ખાસ સારું, બરોબર છે, શિવ ચાલીસા. પછીની વાત કરીએ તો તુલા રાશિના જાતકો માટે રુદ્રાષ્ટક પાઠ. મહાદેવનો રુદ્રાષ્ટક પાઠ જે છે તે તુલા રાશિના જાતકોએ દરરોજ કરવો જોઈએ અથવા તો સોમવારે કરવો જોઈએ. પછીની વાત કરીએ વૃશ્ચિક રાશિ માટે તો ઓમ અંગારેશ્વરાય નમઃ. ઓમ અંગારેશ્વરાય નમઃ. પછીની વાત કરીએ તો ધનુ રાશિ માટે ઓમ રામેશ્વરાય નમઃ. ઓમ રામેશ્વરાય નમઃ. પછીની વાત કરીએ મકર રાશિના જાતકો માટે તો ઓમ મહાકાલેશ્વરાય નમઃ. મકર રાશિના જાતકો માટે ઓમ મહાકાલેશ્વરાય નમઃ. ત્યારબાદ કુંભ રાશિના જાતકો માટે ઓમ શિવાય નમઃ. મિત્રો, આ પણ એક ખરી વાત છે, સાચી વાત છે કે ઓમ નમઃ શિવાય અને ઓમ શિવાય નમઃ અથવા તો શિવાય નમઃ ઓમ બોલો ને તો પણ ઘણો લાભ મળે છે. એના વિશે પણ એક વખત સ્પેશિયલ વિડીયો બનાવીશ. અને વચ્ચે યાદ આવતું હોય છે બધું, પણ હવે એમાં પછી વાત કરી રાખીએ ને તો જે બોલવાનું છે એ બાકી રહી જાય, બરોબર છે. એટલા માટે પણ હું યાદ રાખીશ, જરૂરથી બનાવીશ. હવે
ફરી એક વખત બોલી જાઉં છું. કુંભ રાશિ માટે ઓમ શિવાય નમઃ. ત્યારબાદ મીન રાશિ માટે ઓમ ભૌમેશ્વરાય નમઃ. બરોબર છે. તો મિત્રો તમામ રાશિ માટે મંત્ર આપી દીધા છે. એક વખત ફરીથી બોલી જાઉં છું, ત્યારબાદ એક જોરદાર ઉપાય આપી દઉં. તો મેષ રાશિના જાતકો માટે ઓમ મમલેશ્વરાય નમઃ. વૃષભ રાશિ ઓમ નાગેશ્વરાય નમઃ. મિથુન રાશિ ઓમ ભૂતેશ્વરાય નમઃ. કર્ક રાશિ ઓમ રીમ નમઃ શિવાય રીમ ઓમ. સિંહ રાશિ માટે ઓમ નમઃ શિવાય. કન્યા રાશિ માટે શિવ ચાલીસાનો પાઠ. તુલા રાશિ માટે રુદ્રાષ્ટક પાઠ. વૃશ્ચિક રાશિના જાતકો માટે ઓમ અંગારેશ્વરાય નમઃ. ધનુ રાશિના જાતકો માટે ઓમ રામેશ્વરાય નમઃ. મકર રાશિ માટે ઓમ મહાકાલેશ્વરાય નમઃ. કુંભ રાશિ માટે ઓમ શિવાય નમઃ અને મીન માટે ઓમ ભૌમેશ્વરાય નમઃ. હવે મિત્રો તમને જે ઉપાય દેવાની વાત કરી હતી મેં, હવે એ તમારે શું કરવાનું છે તમારા ઘરની અંદર, તમારા મંદિરની અંદર, એ વાત કરીએ. એક જ મિનિટ એ પહેલાં આપણે આ મંત્રના નિયમ વિશે જરૂરી છે, કારણ કે જેના ઉપર વિડીયો છે એ તો પહેલાં કહેવું પડે, બરોબર છે, અને એન્ડમાં તમને એ પણ કહીશ ઉપાય. હવે મિત્રો આ બધા મંત્ર જે આપ્યા રાશિ પ્રમાણે દરરોજ 21 વખત બોલવાના છે. હવે શિવ ચાલીસાનો પાઠ છે કન્યા માટે, તુલા માટે રુદ્રાષ્ટક પાઠ છે. તમે કહેશો 21 વખત કેમ બોલવો? તો સોમવારના દિવસે બોલો, બાકી દરરોજ એક વખત તો બોલી શકો. બાકી બધી જે રાશિ છે દરરોજ 21 વખત જે મંત્ર આપેલા છે તે દરરોજ 21 વખત બોલો. સવારે પૂજાપાઠ સમય દરમિયાન ઘરના મંદિરમાં બેસીને, અથવા તો સાંજના સમયે, અથવા તો કોઈ પણ સમયે પણ મંદિરની અંદર બેસીને બોલજો 21 વખત દરરોજ. બરોબર છે. નિયમમાં સ્નાન કરીને બોલી શકો. સ્ત્રી પુરુષ બાળક વૃદ્ધ બધા કરી શકે ભાઈ, બધા દાદાના બાળકો છે. બરોબર છે. તો હવે હું તમને જે ઉપાય કહું છું મિત્રો, તમારે સોમવારના દિવસે કરવાનો છે. એનો લાભ પણ કેટલો જબરદસ્ત છે ને એ હું તમને કહું. તમારે તમારા ઘરના મંદિરમાં સોમવારના દિવસે બેસી, ઘરમાં જે શિવલિંગ આપણે રાખેલું હોય, સ્થાપિત કરેલું હોય, દાદાનું શિવલિંગ છે, બરોબર, મંદિરની અંદર, ઘરના મંદિરમાં, બહાર પણ કરી શકાય, ઘરમાં પણ ચાલે. આ તો બહાર ન જવું હોય તોની વાત છે. ઘરના મંદિરમાં બેસી મિત્રો દૂધ પ્લસ જળ, પહેલા દૂધથી દૂધાભિષેક કરવાનો છે શિવલિંગ ઉપર, ત્યારબાદ જળાભિષેક કરવાનો છે. બરોબર. અને 108 વખત સાંબ સદા શિવ બોલવાનું છે. માં અંબા અને શિવ, માં પાર્વતી અને શિવ. બરોબર. અર્ધનારેશ્વરી. મિત્રો સાંબ સદાશિવ એટલે કે માં અને પિતા, માં પાર્વતી, માં પિતા મહાદેવ. તો સાંબ સદાશિવ 108 વખત બોલવાનું છે. અને તમે દૂધાભિષેક જળાભિષેક કરતા સમયે પણ બોલી શકો, અથવા કર્યા બાદ પણ બોલી શકો. 108 વખત દર સોમવારે કરવાનું શરૂ કરી દો. જેના લગ્ન નથી થતા એમના પણ લગ્ન થઈ જશે. જે કર્જમાં ડૂબેલા છે પણ બહાર નીકળી જશે. કોઈ પણ પ્રકારના દુઃખ, ચિંતા, ટેન્શન, ડિપ્રેશન, માનસિક અશાંતિમાં, રોગ ને કાંઈ પણ કેમ ન હોય, કલેશ હોય, A to Z રોગ અથવા તો A to Z દુઃખ હોય ભાઈ, નાનામાં નાના દુઃખથી પહાડ જેવું દુઃખ હોય, બધું દૂર થઈ જશે. સાંબ સદા શિવ 108 વખત બોલવાનું છે ભાઈ. બરોબર છે. અને કોઈ કહેશે કે અમારે દરરોજ બોલવું છે, તો બેસ્ટ કહેવાય. એવું કોઈ નથી કે એક વાર જ બોલો. બરોબર. ડેઈલી બોલો તો વધુ સારું ભાઈ, વધારે લાભ મળશે. બરોબર છે. અને મહામૃત્યુંજય મંત્રનો જાપ પણ દરરોજ કરવો, ગાયત્રી મંત્રનો જાપ પણ દરરોજ કરવો જોઈએ. હનુમાન ચાલીસા તો હું બધાને કહું છું ડેઈલી બોલો. પણ બધા લોકો મોસ્ટ ઓફ શું કરતા હોય છે કે અમે ગાડીમાં સાંભળી છીએ, અમે ટેપમાં સાંભળી છીએ, અમે અમારા છોકરાઓને બોલાવીએ ત્યારે અમે સાથે સાથે બોલીએ છીએ. પણ મિત્રો તમારે અંદરથી એક ભાવ સાથે એકલા શાંત અવસ્થામાં ઘરના મંદિરમાં બેસીને બોલો. બરોબર. સાંભળો, નો ડાઉટ સાંભળવાથી પણ એનર્જી મળે, પણ બોલશો ને તમે પોતે તો અલગ મજા આવશે. અને બીજી એક વાત સાથે સાથે વિડીયો ચાલુ છે તો કહી દઉં, મને યાદ આવે છે. 11 દિવસનો સંકલ્પ, 3 દિવસનો સંકલ્પ, 7 દિવસનો સંકલ્પ, હનુમાન ચાલીસાનો 21 દિવસનો સંકલ્પ. ઘણા સંકલ્પ છે. કોઈ પણ એક સંકલ્પ ખાલી કરી જોજો, પછી કહેજો કેવી મોજ આવે છે. બધા સંકલ્પના વિડીયો નિયમ સાથે હું લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ જરૂરથી. બરોબર. અથવા તો કરણ દવે હનુમાન ચાલીસા સંકલ્પ સર્ચ કરશો યુટ્યુબમાં એટલે આવી જશે. તો મિત્રો મારો ઇન્સ્ટાગ્રામ આઈડી, ફેસબુક એકાઉન્ટ નીચે આપેલા છે, ડાયરેક્ટ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ઈમેલ આઈડી બધું કોન્ટેક્ટ માટે છે. કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કરી શકો છો. તો આજના વિડીયોમાં આટલી જ માહિતી. તમામ ભાઈ બહેનો મિત્રો સુધી વોટ્સઅપ, ફેસબુક, સોશિયલ મીડિયાના ગ્રુપ દ્વારા ખાસ વિડીયોને શેર કરજો, જેથી બધાને લાભ મળે. દરરોજ નવા લાભદાયી વિડીયો જોવા જમણી બાજુ રાઈટ સાઈડ સબસ્ક્રાઇબ છે, લાલ બટન દબાવજો, બાજુમાં ડંકો વગાડી દેજો. નીચે હાઈપ બટન છે, વારાફરતી 3 વખત પ્રેસ કરશો એટલે વિડીયો દાદાના વધુ ભક્તો સુધી પહોંચશે.
બસ કર્મ કરતા રહ્યો, નામ જપ કરતા રહ્યો અને મહાદેવ મહાદેવ હનુમાન ચાલીસા કરતા રહ્યો. બરોબર છે. તો બધાને મોજમાં રાખે છે પ્રાર્થના સાથે. જય બજરંગબલી હનુમાનજી મહારાજ, જય પ્રભુ શ્રી રામ, હર હર મહાદેવ. કેવડા દાદાની મોજ, બધાવાળા દાદાની મોજ. ભાઈ આ